આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કેશિંપા ગામમાં સરપંચની કથિત બેદરકારીને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। ગામના હિન્દુ સમાજના રહેવાસીઓને ધરો નોટિસ આપવામાં આવતા વિવાદ ઊભો થયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ નોટિસ નનામી અરજીના આધારે આપવામાં આવી છે, જેમાં દેવીપૂજક વાસ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે આ અરજી પર કોઈની સહી નથી, જેના કારણે તેની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ મામલે ગામના લોકો વડનગર તાલુકા પંચાયત કચેરી પહોંચી પોતાની રજૂઆત કરી હતી। તેઓ કહે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી બાદથી ગામમાં સતત વિવાદની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનો સરપંચ અને ઉપસરપંચને સસ્પેન્ડ કરીને હોદ્દા પરથી દૂર કરવાની માંગણી કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ પાસે કાયદેસર પ્લોટ અને મકાન હોવા છતાં તેમના નામે નોટિસ મોકલીને ભોગવટા અંગે ખુલાસો માંગવામાં આવે છે, જે અન્યાયરૂપ છે। તેઓએ ચેતવણી આપી છે કે જો આ ધરો નોટિસ મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ વિરોધ રૂપે ધારણા કાર્યક્રમ શરૂ કરશે। આ અંગે ગ્રામજનોનું વધુમાં કહેવું છે કે તાલુકા વિકાસ અધિકારીએ આ આવેદનપત્રને ગંભીરતાથી લે અને યોગ્ય કાર્યવાહી કરે। હાલ ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને ગ્રામજનો યોગ્ય ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ। હવે આમાં મુખ્ય વાસ્તવિકતા શું સાહેબ? એક તો આ જે સ્ટેશનનું હતું, એ બીજું એમની જે જાહેર જગ્યાઓ એમને જે દબાણ કર્યો છે ગામો, એની અમે અરજીનું સ્વાગતમાં આપણા જિલ્લામાં જે આપીએ એના વિરુદ્ધમાં એમને આ હિન્દુ ભાઈઓના જે પ્લોટ છે ને અને મકવાન સિવાયના લોકો નોટિસ આજે પાડી છે અને એ તપાસ કર્યા વગર સર્વે નંબરમાં નોટિસ આપી હતી। એમનો જો ભોગવટો છે એમ નહીં આપી, જે બિનકાયદેસર છે, વાડા બનાવ્યા છે। એટલે થોડુંક આવું છે સાહેબ, હિન્દુ સમાજને ટાર્ગેટ કરે છે એટલે થોડો રસ લઈને સાહેબોનો खाली हाथ रखो, एक बिना हाथ रखो, अजमेर भी थोड़ा सा पास है। મારું નામ રબારી રાજાભાઈ નાગજીભાઈ, કેશિંપા તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। શું ગ્રામ પંચાયતમાં શું પ્રોબ્લેમ છે સાહેબ? ગ્રામ પંચાયતમાં કેશિંપા ગામમાં અમારા એક ફરિયાદ છેલ્લે 15મી ઓગસ્ટ 2025થી એક ધારી સતત ચાલ્યા કરી છે। ગ્રામસભાથી એ દિવસ અમે અમારી થોડીક જે કમ્પ્લેન હતી એ નોંધાઈ, એમાં હિન્દુવાસ એવું લખ્યું હતું એટલે અમને ગામમાં ઉશ્કેરી મુસ્લિમ સમાજ એવું કીધું કે આ ગામમાં રહેવું હોય તો ક્યાં હિન્દુ બોલવાનું નહીં, હિન્દુ લખવાનું નહીં। અમે કહીએ થશે, અમારા વિરુદ્ધ એમને કેટલી અરજીઓ એ દિવસ આપી હતી, ત્યારથી અમારા આ પ્રકારનો સંઘર્ષ ચાલ્યા કરે છે। એમને ધાર્મિક જગ્યાઓમાં જો દબાણ કર્યું છે એ દબાણની અરજીઓ અમે ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને આપ્યું, સ્વાગતમાં આપ્યું, સ્વાગતમાં એ લોકોને બોલાયા, ટીડીઓ સાહેબે એ લોકોને આખા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી છે, દરેક સભ્યને 7 દિવસમાં આનો નિકાલ લાવો। તો એ લોકો આજે 20 દિવસ ત્યાં કોઈ નિકાલ સાહેબને પણ આપતા નથી અને હિન્દુ ભાઈઓને હેરાન કરવા માટે જે જગ્યા, જે પ્લોટ અમને ગામઠાણમાં લઈ અને પંચાયતની હરાજીથી જે પ્લોટ ફાળવેલા છે એ પ્લોટો ઉપર પોતાનો હક હોવા છતાં પણ એ લોકોને ખોટી અરજીઓ એટલે કે નોટિસો આપી છે, અથવા જેને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે રાહતના પ્લોટ પાસ થયા છે, રાહતના મકાન બાંધ્યા છે, એ લોકોને પણ અમને ખોટી નોટિસો આપીને હિન્દુ સમાજને હેરાન કરવાના આ લોકોનો એક જ ઈરાદો છે, એક જ ટાર્ગેટ કર્યો છે કે હિન્દુઓને કોઈ પણ ભોગે હેરાન કરો તો કોઈ પણ સમયે ગામમાંથી હિજરત કરવી, એમનો મુખ્ય આશય આ જ છે। ગામના દેવી પૂજક સમાજને એ લોકોએ જાણ વગર પણ એમને એવું કહ્યું કે આ અરજી તમે કરો। વાસ્તવમાં દેવી પૂજક કોઈ પણ જાણતા નથી, એમને પોતે અરજી બનાવી અને હિન્દુ સમાજ વિરુદ્ધ આ પ્લોટ અને વાડા ખાલી કરવાની અરજી એમને પંચાયતમાં આપી અને બધાને નોટિસો છોડી। એમાં લખ્યું છે કે ગામનો જાગૃત નાગરિક, જે આવું ના હોવું જોઈએ, બિલકુલ ખોટું છે। ગામનો સરપંચ, ઉપસરપંચ આના માટે જવાબદાર છે। તો આની યોગ્ય અધિનિયમ પ્રમાણે માહિતી લઈ અને એમને ખોટા ઠેરવી અને તાત્કાલિક એમને પદ ઉપરથી દૂર કરવા માટે દરેકને વિનંતી। હવે શું માંગે છે? સરપંચ આ હોદ્દા ઉપરથી સતત દૂર થવા જોઈએ। જો આ તાત્કાલિક આનો જવાબ નહીં આવે તો અમે આવેદનપત્રમાં લખ્યું છે કે અમે ઉપર જાણ કરશું અને અહીંયા 10 દિવસમાં આનો નિકાલ નહીં આવે તો અમે અહીંયા મામલતદાર કચેરીની અંદર અમે ઉપવાસ ઉપર ઉતરીશું। મારું નામ ખત્રી હિતેશ કુમાર, કેશિંપા ગામનો વતની છું। કેશિંપા ગામની અંદર હાલની અંદર અમારા હિન્દુ સમાજ દેવી પૂજક સમાજે અરજી ન આપવા છતાં એમણે એમના પોતાના જાતે લખી અને એ અરજીની અંદર નનામી અરજી છે, એની અંદર કોઈને સહી કરી, ખાલી એ વાઘરી વાસ એવું લખી
અને એમને અરજી મોકલી છે અને એના અનુસંધાન હિન્દુ સમાજના તમામને નોટિસ આપી કે તમારા ભોગવટો હોય તો તમે 105 કલમ હેઠળ અમને ભોગવટો અમને રજૂ કરો, તમારો બરાબર પુરાવા. ગ્રામ પંચાયતના આ રેકોર્ડમાં હોવા છતાંય અમને જાણી જોઈ હિન્દુ સમાજને આ ટાર્ગેટ કર્યા. આના કારણે મારો પોતાનો સરકારે મને લગભગ 3 વર્ષ પહેલાં મને સરકારે આ જ તાલુકા પંચાયત મને પ્લોટ ફાળવણી કરી, છતાં મારા ઘરનો ભોગવટો એ પણ માગી રહ્યા છે અને 105ની કલમ હેઠળ મને પણ નોટિસ આપી છે. આ બાબતે મેં તાલુકા વિકાસ અધિકારીને એટલું જ કહું છું કે આ મામલે ગંભીર છે, આ માટે તપાસ થવી જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીને કહું છું કે આ મામલે તપાસ થવી જોઈએ અને આ સરપંચ ખરેખર એને બેદરકારી છે એટલે હોદ્દા ઉપરથી ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ 57 કલમ હેઠળ એમને દરખાસ્ત થઈ અને આ સરપંચ રજમાબાનુને સસ્પેન્ડ કરવા એ મારી માગણી છે. આજે નોટિસ આવી આ ઘર મકાન વિશે તો શું કહેવા માગો છો? એટલે સાહેબ અમે તો અહીંયા વર્ષોથી 40 વર્ષથી હોય રહીએ છીએ અને અમારી પોતાની માલિકી છે. અમારો સર્વે નંબર ખાતા નંબર છે 119 બરાબર. એમાં અમે અમારા બાપ દાદાએ પોતાના રહેઠાણ જ છે વર્ષોથી અને ગ્રામ પંચાયત થ્રુ મને નોટિસ આપવામાં આવી છે કે 374નું છે એમાં તમે ભોગવટો કરો છો. એમાં મારું કોઈ બોધકોમ નથી બરાબર. તો એના આગળ આ સરપંચે અમારા ખોટી મને નોટિસ આપી છે તો એના સરપંચ થ્રુ કાર્યવાહી સરકાર હું વિનંતી કરું છું કે એને સરપંચ થ્રુ કડક પગલાં લેવા વિનંતી. નહીં થાય તો હું મહેસાણા કલેક્ટર ઓફિસમાં ઉગ્ર આંદોલન કરી તેના સામે કડક પગલાં કરીશ.